તો મિત્રો અત્યારે આપણે મહેશભાઈ થાચી રહ્યા છીએ કારણ કે એમનું શરીર તો જુઓ. ધોળિયો ઢગો આજે બંધ કરવામાં આવ્યો છે એટલે કોઈ વ્યક્તિ ધોળિયા ઢગામાંથી જવું નહીં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સુંધાજી ફરવા માટે. આ છે આપણે દિલીપ અને આ છે સુરપાલ, જોઈ લો. આ છે સંજય અને આ છે ભમર. તો અત્યારે અમે ફરવા આવી ગયા છે સુંધાજી. તો મિત્રો હવે તમને હું બતાવીશ આપણે ચો ચડવાનું હોય ગબ્બર. તો અત્યારે મિત્રો અમે ગબ્બર ઉપર ચડીશું સુંધાજીએ. તમને પહાડ બતાવી તો જોઈ લો. તો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ આપણે ઉપર ગબ્બર ઉપર બધા. દર્શન કરવા આવેલા છીએ. હા એમ બોલો. તો અત્યારે ટ્રાફિક પણ બહુ છે. તો તમે જોઈ શકો છો મિત્રો, જોઈ લો પાછળ આસી બહુ ભાઈ આપણે. તો મિત્રો જો અહીંયા લિફ્ટની પણ સગવડ છે. તો જેને પણ થાક લાગ્યો હોય તે લિફ્ટમાં બેસીને પણ નીચે ઉતરી શકે છે અને જે ના ચડી શકતું હોય એ પણ લિફ્ટમાં બેસીને ઉપર પણ આવી શકે છે. તો એની પણ ફૂલ સગવડ છે, તમે જોઈ શકો છો. તો જુઓ કે અત્યારે વસ્તી ઘણી બધી સુંધાજી માતા દર્શન કરવા આવતી હોય છે. તો જઈ પણ ઘણી રહી છે અને આવી પણ રહી છે, તમે જુઓ. અને અહીંયા કેવું સરસ લોકેશન છે, પાણી કેવું આવે છે તમે જુઓ. અને હવે તમે જોઈ શકો છો કે અત્યારે આપણે અડધામાં પહોંચી ગયા છીએ અને લીપો પણ તમને દેખાતી છે. તો તમને ઝૂમ કરીને બતાવું, જોઈ લો. તો મિત્રો અત્યારે આપણે મહેશભાઈ થાચી રહ્યા છીએ કારણ કે એમનું શરીર તો જુઓ. તો 87 ઉપર કેટલા પગાર થયા છે આપણે? મહેશભાઈ ચલા નહીં ઉપર હવે તમારે નહીં મળે. તો પછી મોખો આટો બીજું સાંભળો વધો નહીં. અમે મહેશભાઈ ગમે તે કરીને ઉપર તો લઈ જા દર્શન કરવા માટે. તો જો તાપ કેવું લાગે. અમારા મહેશભાઈ બહુ થાકી ગયા છે પણ અમે એમને સહારો આપીએ છીએ ઉપર ચડવા માટે. તમે જુઓ પલડી પણ જાય આખા. તો મિત્રો અહીંયા લોકેશન જુઓ કે થોડું ઝૂમ કરીને તમને બતાવું કે કેટલું સરસ નજારો છે નીચે. અને અહીંયા લોકેશન પણ સારું છે, પાણી પડે છે, ત્યાં વિડીયો પણ બનાવી શકો છો. તો અહીંયા લીફની પણ સગવડ છે. તો લીફમાં બેસીને પણ તમે જઈ શકો છો નીચે, ઉપર પણ આવી શકો છો. અને ટિકિટ છે એની 120 રૂપિયા જુઓ તમે. અને મિત્રો અહીંયા આપણે સુંધા માતાની પ્રસાદી મળે છે. તો અહીંયાથી તમે પ્રસાદી લઈ શકો છો. અને તમે જુઓ કે અહીંયા આપણે એક નાનું મંદિર છે ગુફામાં. તો પહેલાં મિત્રો અહીંયા આપણે ધર્મશાળાઓ જૂની હતી તે અહીંયા આપણે પાડી દેવામાં આવી છે અને અહીંયા નવી બનશે. તો હવે મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે. મહેશભાઈ પણ આવી જાય, જોઈ લો. થાક્યા પણ આવી ગયા મહેશભાઈ બહુ થાકી જાય પણ માતાજીની કૃપાથી આવી જાય ઉપર. તો હવે મિત્રો આપણે મંદિરે પહોંચી ગયા છીએ. તો તમને પણ હું લાઈવ દર્શન કરાવીશ. તો જુઓ કે અત્યારે આપણે હાલ મંદિરે પહોંચી ગયા છીએ. તો અંદર શૂટિંગ કરવાની મનાઈ છે પણ તો આપણે થોડું શૂટિંગ કરીશું તમને બતાવવા માટે. તો જુઓ કે અત્યારે તમે લાઈવ દર્શન કરાવી દઉં આપણે મંદિરની અંદર. તો અહીંયા મંદિરની અંદર શૂટિંગ થતું નથી પણ આપણે તમને બતાવવા માટે થોડું શૂટિંગ તો કરવું પડશે. તો જો અહીંયા બોર્ડ પણ લગાવેલા છે કે શૂટિંગ કરવું છે એવા. તો મિત્રો તમે બધા સુંધાજી આવેલા હશો અને આ ધોળે ઢગા માથે પણ ચડ્યા હશો. તો અત્યારે એ ધોળે ઢગા બંધ છે જવાનું. તો તમે પણ જે પણ ગયેલા હોય તો ફોટો કે વિડીયો બનાવેલા હોય તો સાચીને રાખજો, કેમ કે અત્યારે બંધ છે, જવા કોઈને મળતું નથી. કોઈ કારણથી ધોળિયો ઢગો આજે બંધ કરવામાં આવ્યો છે એટલે કોઈ વ્યક્તિ ધોળિયા ઢગામાંથી જવું નહીં, નમ્ર વિનંતી છે આ લોકોની. અને જુઓ અત્યારે કે અહીંયા બોર્ડર પણ લગાવેલી છે કે તમે કોઈ પણ જઈ શકશો નહીં ધોળે ઢગે. તો સુંધાજી જે પણ આવેલા હોય તો ફોટો વિડીયો સાચવીને રાખજો, કેમ કે ફરીથી જવા જો મળતું નથી તમને. હા બીજું કોઈ બોલો ઢગા વિશે કોઈ બોલો બીજું કોઈ ઢગા વિશે. ઢગા વિશે પહેલાં એવું હતું કે એનું લોકેશન બહુ મસ્ત હતું અને વસ્તી સેલ્ફી પાડવા માટે ધોળિયા ઢગામાંથી જતી હતી પણ અત્યારે કોઈ કારણથી ધોળિયો ઢગો બંધ કરી દેવામાં આવ્યો છે એટલે અત્યારે વસ્તી દર્શન કરીને રિટર્ન થઈ જાય. તો તમે ચડેલા ધોળિયા ઢગા ઉપર? હા હું પણ ચડેલો હું ધોળિયા ઢગા ઉપર. તો પેલી સાઈડ કેવું છે? આપણે બહુ મસ્ત લોકેશન આવે છે અને બધી પબ્લિક દર્શન કરીને માતાજીના દર્શન કરી અને ધોળિયા ઢગા ઉપર સેલ્ફી ખેંચવા માટે જાય છે પણ અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે કોઈ કારણે. જય માતાજી. મારા હારા હારા બોલો ખરાબ બોલે